રાજ્યમાં ચિંતા વધારતા ચાંદીપુરા વાયરસના કેસો વચ્ચે હવે વડોદરામાં પણ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા એક બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેને સારવાર માટે ગોત્રી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે। બીજી તરફ સયાજી હોસ્પિટલમાં પણ 3 બાળકો સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। આ દરમિયાન વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા એક બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે। બાળકની સારવાર માટે ગોત્રી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। હોસ્પિટલ દ્વારા બાળકના લોહીના નમૂના લઈ વધુ તપાસ માટે ગાંધીનગર સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે। બીજી તરફ સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ચાંદીપુરા વાયરસના 3 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે, જેમાં એક બાળકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા તમામ દર્દીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે। સાથે જ શંકાસ્પદ કેસોની તપાસ અને સર્વેલન્સની કામગીરી પણ વધુ સઘન બનાવવામાં આવી છે। એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં પંચમહાલ ગોધરા એરિયાના 3 પેશન્ટ છે। ચાંદીપુરમ સસ્પેક્ટેડ હતા, પરંતુ એનો રિપોર્ટ હવે નેગેટિવ આવી ગયો છે અને એમાં એક જે પેશન્ટ છે 3.5 યર એ થોડું વેન્ટિલેટર પર છે, બાકી બીજા 2 જણ નોર્મલ એની તબિયત થઈ ગઈ છે અને વધારે પેશન્ટ નથી, 3 જ સસ્પેક્ટેડ હતા, એ પણ નેગેટિવ છે, એટલે પોઝિટિવ કોઈ પેશન્ટ અત્યારે દાખલ નથી। મેડમ, આ જે ચાંદીપુરમ રોગ છે એના સિમ્પટમ્સ શું છે અને વાલીઓએ કઈ રીતે ચેતવવાની જરૂર છે? ચાંદીપુરમ એક વાયરસ છે થી થાય છે, એટલે નોર્મલ એના સિમ્પટમ જ હોય છે, ફીવર ને એ બધા જ। એટલે વાલીઓ મોસ્ટલી તો બધા અમે ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી પંચમહાલ ગોધરા છોટાઉદેપુર સાઈડના પેશન્ટ હોય છે, તો ત્યાંનું તંત્ર થોડું એલર્ટ થાય અને ચોખ્ખાઈ થોડી કે સેન્ડફ્લાયથી જે થાય છે એ બાબતમાં થોડું ધ્યાન રાખે, ચોખ્ખાઈ રાખે અને છોકરાઓને જો સિમ્પટમ થોડા ઘણા બી નોર્મલ ફીવરના કે એવું દેખાય તો તરત ડૉક્ટરનો કન્સલ્ટ કરે, ઘરગથ્થુ ઇલાજ કરીને સિરિયસ થાય ત્યાં સુધી રાહ ના જોઈ, તરત કોઈ પણ નજીકના દવાખાનામાં બતાવી દે અને એની ટ્રીટમેન્ટ શરૂ કરે। કેટલા વર્ષનું બાળક? આમ તો પીડિયાટ્રિક વિભાગમાં થાય છે 15 વર્ષ સુધીમાં, પણ હમણાં જે દાખલ છે એ 3.5 યરનું જે છોકરું છે એ થોડું સિરિયસ છે। નોર્મલ સિમ્પટમ વાયરલ જે હોય છે એ જ છે, તાવ આવે એ જ વધારાનું સિમ્પટમ હોય છે।